દેશ અને રાજ્યમાં જ્યારે કર્મચારીઓની માંગણીઓ પૂરી ન થાય ત્યારે આંદોલન અથવા હડતાલ પર તેઓ બેસતા હોય છે ત્યારે આવતીકાલે એક સાથે દેશના 25 કરોડ કર્મચારીઓ હડતાલ ઉપર ઉતરશે। હવે તેનું કારણ શું છે આ વિડીયોમાં એ જાણવાનું છે। નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા। આવતીકાલ એટલે કે 9 જુલાઈ 2025 ના રોજ ભારતમાં એક મોટી દેશવ્યાપી સામાન્ય હડતાલનું આહવાન કરવામાં આવ્યું છે, જેમાં બેન્કિંગ, વીમા, કોલસા, ખાણકામ, હાઈવે અને બાંધકામ ક્ષેત્ર સહિતના વિવિધ ઉદ્યોગોના 25 કરોડથી વધુ કર્મચારીઓ જોડાશે તેવી અપેક્ષા છે। કઈ સેવાઓ બંધ રહેશે, પહેલા તેની વાત કરીએ। બેંકો અને વીમા। જાહેર ક્ષેત્રની બેંકો અને વીમા કંપનીઓના કર્મચારીઓ હડતાલ પર રહેશે, જે વ્યવહારો અને ચેક ક્લિયરન્સને અસર કરી શકે છે। પોસ્ટ સેવાઓ। પોસ્ટ ઓફિસ અને કુરિયર સેવાઓમાં પણ વિક્ષેપની અપેક્ષાઓ દર્શાવવામાં આવી રહી છે। કોલસા, ખાણકામ અને કારખાનાઓ પણ બંધ રહેશે। કોલ ઇન્ડિયા અને અન્ય જાહેર સાહસોમાં કામ ઠપ રહેશે તેવા કહેવાય છે સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। સરકારી પરિવહન। ઘણા રાજ્યોમાં બસ અને ટેક્સી સેવાઓ પ્રભાવિત થશે, પરંતુ ખાનગી વાહનો ચાલુ રહેવાના છે। રેલવે। જો કે રેલવે યુનિયનોએ ઔપચારિક હડતાલનું એલાન નથી કર્યું, પરંતુ કેટલાક વિસ્તારોમાં વિરોધ પ્રદર્શનોથી સ્થાનિક ટ્રેનો પ્રભાવિત થઈ શકે છે। હવે જોઈએ કે કયા યુનિયનો છે તે હડતાલમાં સામેલ છે। ઇન્ડિયન નેશનલ ટ્રેડ કોંગ્રેસ યુનિયન છે, ઓલ ઇન્ડિયા ટ્રેડ યુનિયન કોંગ્રેસ, હિન્દ મજદૂર સભા, સેન્ટર ઓફ ઇન્ડિયન ટ્રેડ યુનિયન્સ, ઓલ ઇન્ડિયા યુનાઇટેડ ટ્રેડ યુનિયન સેન્ટર અને ટ્રેડ યુનિયન કોઓર્ડિનેશન સેન્ટર તથા સ્વરોજગાર મહિલા સંગઠન ઓલ ઇન્ડિયા સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ ટ્રેડ યુનિયન્સ, લેબર પ્રોગ્રેસિવ ફેડરેશન, યુનાઇટેડ ટ્રેડ યુનિયન કોંગ્રેસ, આ બધા જે યુનિયનો છે હડતાલમાં જોડાઈ શકે છે। હડતાલનું કારણ જાણીએ તો સરકારની નીતિઓ સામે તેઓ વિરોધ કરવાના છે। 10 કેન્દ્રીય મજૂર સંગઠનો અને તેમના સંલગ્ન એકમોના એક મંચ દ્વારા સરકારની મજૂર વિરોધી, ખેડૂત વિરોધી અને દેશ વિરોધી કોર્પોરેટિવ નીતિઓને વિરોધ કરવા માટે આ ભારત બંધનું આહવાન કરવામાં આવ્યું છે। મજૂર સંગઠનોના મંચે ઔપચારિક અને અનૌપચારિક અસંગઠિત અર્થતંત્રના તમામ ક્ષેત્રોમાં હડતાલને વ્યાપકપણે સફળ બનાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે। ઓલ ઇન્ડિયા ટ્રેડ યુનિયન કોંગ્રેસના અમરજીત કૌરે જણાવ્યું છે કે 25 કરોડથી વધુ કર્મચારીઓ હડતાલમાં ભાગ લે તેવી અપેક્ષા છે। તેમણે વધુમાં જણાવ્યું છે કે દેશભરમાં ખેડૂતો અને ગ્રામીણ કામદારો પણ આ વિરોધ પ્રદર્શનોમાં ભાગ બનશે। મુખ્ય માંગણીઓ તેમની શું છે અને તેના આરોપો શું છે તેના વિશે વાત કરીએ તો મજૂર સંગઠનોના ફોરમે આરોપ લગાવ્યો છે કે વર્તમાન આર્થિક નીતિઓને કારણે બેરોજગારી વધી રહી છે, આવશ્યક ચીજ વસ્તુના ભાવ વધી રહ્યા છે, વેતન ઘટી રહ્યા છે, શિક્ષણ, આરોગ્ય અને મૂળભૂત નાગરિક સુવિધાઓમાં સામાજિક ક્ષેત્રના ખર્ચમાં ઘટાડો થઈ રહ્યો છે। આ બધા પરિબળો ગરીબો, ઓછી આવક ધરાવતા જૂથો તેમજ મધ્યમ વર્ગ માટે વધુ અસમાનતા અને વંચિતતા પેદા કરી રહ્યા છે। ફોરમે જણાવ્યું છે કે સરકારે કલ્યાણ રાજ્યનો દરજ્જો છોડી દીધો છે અને વિદેશી તેમજ ભારતીય કંપનીઓના હિતમાં કામ કરી રહી છે। કામદાર સંગઠનો જાહેર ક્ષેત્રના સાહસો અને જાહેર સેવાઓના ખાનગીકરણ, આઉટસોર્સિંગ કરાર અને કામચલાઉ કાર્યબળ નીતિઓ સામે પણ લડી રહ્યા છે। તેમના મતે સંસદ દ્વારા પસાર કરેલા 4 શ્રમ સંહિતાનો હેતુ કામદાર સંગઠનોના આંદોલનને દબાવવા, કામના કલાકો વધારવા, સામૂહિક સોદાબાજી અને હડતાલના અધિકારને છીનવી લેવા તેમજ નોકરીદાતાઓ દ્વારા શ્રમ કાયદાના ઉલ્લંઘનને ગુનાહિત જાહેર ન કરવા માટે છે। આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી આવનારી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।